વેલકમ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. કેમ છો? મજામાં બધાય? ચાલો, આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ નવું ચેપ્ટર, એક ત્રિકોણ. તમે લાસ્ટમાં ભૂમિતિના ચેપ્ટર ભણ્યા છો, યામ ભૂમિતિ ભણ્યા છો, બરાબર? એક યામ ભૂમિતિ ચેપ્ટર લાસ્ટમાં ભણ્યા છો. હવે ત્રિકોણ ચેપ્ટર ચાલુ કરીએ છીએ, જે આખું ભૂમિતિ 10મા ધોરણમાં બેઠું આવે છે. ત્રિકોણ છે, સમરૂપ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણનું ચેપ્ટર છે પાછળ, બરાબર? એક ચતુષ્કોણનું ચેપ્ટર છે, વર્તુળ છે. હવે કોમ્બિનેશન જે પાછળનું આખું છે ત્રિકોણથી માંડી અને 11મા ચેપ્ટર સુધી, રચના સુધી તમારું, બરાબર? તો 7થી માંડીને 11 ચેપ્ટર, છઠ્ઠું રેખાખૂણા છે પણ એ નામ ચેન્જ થઈ જાય છે, ત્રિકોણમાં ભળી જાય છે. એટલે આમ તો છઠ્ઠાથી માંડીને 11 સુધી ચેપ્ટર બધા 10મા ધોરણમાં આવે છે, બરાબર? અને જનરલી ગવર્મેન્ટે કોર્સ ઘટાડી દીધો છે 30%. એમાંથી ચેપ્ટરનો અમુક પોર્શન નીકળી ગયો છે, પણ એ આપણે અત્યારે જોવાનું નથી. કેમ કે આપણે જે તૈયારી કરીએ છીએ અત્યારે 10માને અનુલક્ષીને તૈયારી કરીએ છીએ. 10માને અનુલક્ષીનો મતલબ શું થાય? કે જે પણ 9મા ધોરણમાં ભણશું એ બેઝ છે, તમારો પાયો છે, બરાબર? 10મા ધોરણમાં જેટલો પાયો મજબૂત હશે એટલી જ ઇમારત આપણે ઊંચી અને વ્યવસ્થિત મજબૂત ચણી શકશું. કેમ કે 10મા ધોરણ આપણો મેઇન ગોલ છે. 9મું આપણે એટલે ભણીએ છીએ વ્યવસ્થિત રીતે કે 10મા ધોરણમાં જે પણ આપણને શીખવાનું છે એ સરળતાથી અને ઇઝીલી તમે શીખી શકો અને યાદ રાખી શકો, બરાબર? તો 9મું ધોરણ પાયો છે 10માનો 11માનો. તો 10મા ધોરણ માટે અત્યારે બધોય કોર્સ આપણે ભણવાનો છે. એટલે કોઈ પણ વિદ્યાર્થી એવું ના કરે કે આ પરીક્ષામાં પૂછાવાનું નથી, આ પરીક્ષામાં પૂછાવાનું નથી, આ કાઢી નાખો, બરાબર? તો 30% કોર્સ કપાણો છે, નો ડાઉટ. એ આપણે શીખવાનો છે, બરાબર? શીખવાનો નથી એવું નથી, શીખશું બધું. પણ જ્યારે લાસ્ટમાં રિવિઝન કરશું, જે 1-2 મહિના વધશે આપણી પાસે, ત્યારે આપણે રિવિઝન કરશું, ત્યારે ખાસ યાદ રાખજો કે ત્યારે આપણે જે નકામો કોર્સ કાઢી નાખવાનો છે, જે 30% ક્ષેત્રમાં નથી, એ રિવાઇઝ નહીં કરીએ. ત્યારે ખાલી રિવિઝન ઓનલી ફોર કોની ઉપર કરશું? જે ગવર્મેન્ટે આદેશ આપ્યો છે એની ઉપર. બટ અત્યારે બધુંય તમારે શીખવાનું છે, એને અનુલક્ષીને આપણે ચાલવાનું છે અત્યારે, બરાબર? કોર્સ પણ એને અનુલક્ષીને જ ચાલશે. આપણે જનરલી જોઈએ તો ઝાઝા ચેપ્ટર પૂરા થઈ ગયા છે. જોજો અહીંયા હું એકવાર દર્શાવી દઉં છું. એક તો બીજું બહુપદી પૂરું થઈ ગયું. ત્રીજું ચેપ્ટર છે તમારું બહુપદી પછી દ્વિચલ સુરેખ સમીકરણ, એ પણ આપણું પૂરું થઈ ગયું છે, બરાબર? ત્રીજું ચેપ્ટર આપણું પૂરું થઈ ગયેલું જ છે ને, બરાબર છે? તો બીજું ચેપ્ટર પૂરું. ત્રીજું યામ ભૂમિતિ પણ પૂરું થઈ ગયું. ચોથું દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ એ પૂરું થઈ ગયું, બરાબર? 5મું ચેપ્ટર છે યુક્લિડની ભૂમિતિનો પરિચય, એ આપણે થોડું ઘણું બાકી રાખ્યું છે. છઠ્ઠું છે રેખાખૂણા, આ પણ પૂરું થઈ ગયું આપણું. 7મું ચેપ્ટર ત્રિકોણ ચાલશે, આ રનિંગ રહેશે, બરાબર? પાછળ એક સંભાવના પૂરું કર્યું. અને એક ચેપ્ટર પૂરું થયું આપણું 12મું હેરોનનું સૂત્ર. તો જનરલી 1, 2, 3, 4, 5 અને 6 ચેપ્ટર આપણે પૂરા કરી ચૂક્યા છીએ. 7મું ચેપ્ટર આપણા કોર્સનું ચાલુ થયું છે આપણું, બરાબર? એટલે જનરલી 50% જેવો કોર્સ આપણો કમ્પ્લીટ થઈ જશે આ ચેપ્ટર પૂરું થાય ત્યારે. એટલે જે પણ કોર્સ ચાલ્યો છે, એક વખત બધા વિડીયો તમારી પાસે ના હોય, માની લો કે તમારી પાસે વિડીયોઝ નથી, બરાબર? આ બધા વિડીયોઝ, તો શું કરો તમે? તો કે આપણી યુટ્યુબ ચેનલ છે એ સક્સેસ સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી મીડિયમ જે ચેનલ છે, ચેનલ ઉપર જાઓ, એમાં સર્ચ કરો, પ્લેલિસ્ટ ચેક કરો આપણા, બરાબર છે? પ્લેલિસ્ટમાં મેથ્સના વિડીયો બધા આપણે ઓપન રાખ્યા છે, જેથી કોઈ પણ વિદ્યાર્થી ગમે ત્યારે તેનું રિવિઝન કરી શકે. તો આ બધા ચેપ્ટરનું રિવિઝન કરો, વ્યવસ્થિત રીતે સમજો. તમારી પાસે ગોલ્ડન સમય છે, આ સમયનો સદુપયોગ કરતા શીખો, બરાબર? નહીં કે મોબાઈલમાં કોઈ પણ ગેમ રમો. તમે ગેમ રમો નો ડાઉટ, પણ એનો ટાઈમ ફિક્સ કરી દો અને વાંચવાનો ટાઈમ પણ ફિક્સ કરી દો, જેથી તમારી આગળની જે ફ્યુચરની લાઈફ છે એ વ્યવસ્થિત જાય, બરાબર? અત્યારે જો તમે અત્યારે ભણશો નહીં તો પછી મજૂરી કરવાનો વારો આવશે, અને મજૂરીમાં તમને ખબર છે કે આવું કાંઈક ને કાંઈક લોકડાઉન કે કોઈ પણ પરિસ્થિતિ નડી જાય તો ઝાઝા મહિનાનો ગેપ પડી જાય. જે તમારે ભેગું કર્યું એ બધું, જે આપણે કટકે ભેગું કર્યું બધું એમાં ખર્ચવું પડે, બરાબર? જેને ગવર્મેન્ટ પગાર આવતો હોય, જેને મોટા ધંધા હોય, એને કોઈ ફેર પડતો નથી. તો ભણ્યા હોય તો આગળ કશું થશે, બરાબર છે? તો મેઇન ગોલ એ રાખજો કે અત્યારે આપણે બધું ભણવાનું છે, એ બધું જ શીખવાનું છે, કોઈ પણ વસ્તુ બાકાત કરવાની નથી, બરાબર છે? તો આગળ વધીએ છીએ. આટલા ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે આપણે. ત્રિકોણ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ આજે. તો ત્રિકોણ ચેપ્ટર જે છે એનું થોડુંક અમથું આજે આપણે જે પણ તમે 8મા ધોરણમાં 7મા ધોરણમાં ત્રિકોણ વિશે ભણ્યા હોય એ એક રિકોલ કરી લઈએ. તો ચેપ્ટર નંબર 7મું છે ત્રિકોણ. ત્રિકોણ જનરલી કેવો હોય બધાને ખબર છે, બરાબર?
ત્રિકોણ જનરલી કેવો હોય એ બધા વિદ્યાર્થીઓ જાણે છે કે નહીં? કોઈને એવું છે કે ત્રિકોણ નથી ખબર કેવો હોય? બધાને ખબર છે કે ત્રિકોણ છે એક આવી આકૃતિ હોય. તો ત્રિકોણની વ્યાખ્યા શું થાય? તો કે સાહેબ વ્યાખ્યા અમને ન આવડે, બરાબર? વ્યાખ્યા અમને આવડે નહીં. શું કામે ભાઈ ન આવડે? તો કે વ્યાખ્યા કોને કહેવાય? તો કે જે વસ્તુ તમે બનાવો છો એ તમારે લખવાની છે. તો ત્રિકોણની વ્યાખ્યા શું થાય સમજો. ત્રણ ભિન્ન રેખાઓ દ્વારા બનાવાતી એક બંધ સમતલીય આકૃતિ. હવે સમજો આ ત્રણ રેખા, જો આ એક રેખા બહાર કાઢી દઉં, થઈ ગઈ ત્રણ રેખા. ત્રણ રેખા એટલે કે ત્રણ ભિન્ન રેખાઓ દ્વારા બનતી કેવી? તો કે બંધ સમતલીય આકૃતિને, સમતલીય એટલે કીધી છે કે એક જ ભાગમાં આવેલી છે, બરાબર? સમતલીય આકૃતિને શું કહેવાય? ત્રિકોણ કહેવાય, બરાબર છે? આ એની વ્યાખ્યા થઈ. હજી એકવાર રિપીટ કરું છું, શું કહેવાય? તો કે ત્રણ રેખા, આ સીધી થોડીક કરી દેજો, થોડુંક ત્રાસું વહી ગયું, બરાબર? અહીંથી ત્રણ આકૃતિ જે આપણી પાસે છે રેખાની, એ ત્રણેય રેખાને મેં ભેગી કરી અને એક બંધ સમતલીય, બંધ થઈ ગઈ ને, અહીંયા પૂરી થઈ ગઈ, અહીંયા બંધ, અહીંયા બંધ, એક બંધ સમતલ બનાવ્યું. સમતલનો મતલબ એક ફિક્સ એક ભાગ બનાવ્યો. એ તમારી શું થાય? ત્રિકોણ થાય, બરાબર? તો એ જે આકૃતિ છે, બરાબર? આકૃતિ, બરાબર? જે આકૃતિ છે એને કહેશું આપણે ત્રિકોણ, બરાબર છે? ક્યારેક ક્યારેક મજાક મસ્તી કરતા રહેશું, બરાબર છે? તો ત્રિકોણની વ્યાખ્યા ખબર પડી ગઈ. હવે ત્રિકોણના અંગોની વાત કરીએ. તો ત્રિકોણના અંગ કેટલા? તમારા જેમ અંગ છે નાક ને કાન ને મોઢું ને, એમ ત્રિકોણના પણ અંગ થાય. તો કયા કયા અંગ થાય? તો જોજો અહીંયા આ બંધ સમતલીય આકૃતિ મેં બનાવી દીધી, બરાબર? હવે આ જે ત્રિકોણનો ભાગ છે એટલે હું રાખું છું, બાકીના જે પૂંછડા છે એ કાઢી નાખું છું, બરાબર? પતંગના જે પૂંછડા આપણે લગાડ્યા છે એ ઉડાડી દઈએ. આને નામ આપું એ, આને નામ આપું બી, આને નામ આપું સી. તો આ જે છે એ શું કહેવાય? ABC ને શિરોબિંદુ કહેવાય. શું કહેવાય? શિરોબિંદુ, બરાબર? તો અંગમાં કોણ કોણ આવે? તો કે શિરોબિંદુઓ. કેટલા હોય? ત્રણ હોય. અહીંયા આપેલા છે A, B અને C. આ ત્રણ શિરોબિંદુ કહેવાય. પછી આ બાજુઓ કહેવાય. એક બાજુ, આ બે બાજુ અને ત્રીજી બાજુ. તો બાજુઓ આ કેટલી? ત્રણ. કઈ કઈ છે? તો કે બાજુઓ રેખાખંડ દ્વારા દર્શાવાય. તો દર્શાવાય કઈ રીતે? AB રેખાખંડ, BC અને CA અથવા AC બોલો, બરાબર? કોઈ પણ ચાલે. અને ત્રણ ખૂણાઓ બાકી રહ્યા. એક આ ખૂણો, એક આ ખૂણો અને એક આ ખૂણો. તો ત્રણ ખૂણાઓ હોય. તો ખૂણાઓ કેટલા હોય? ત્રણ. કયા કયા? તો કે ખૂણો A, ખૂણો B અને ખૂણો C. ત્રણ ખૂણાઓ, બરાબર? ચલો રેડી. હવે આગળ વધીએ. તો આ ત્રણ બાજુ, ત્રણ ખૂણા અને ત્રણ શિરોબિંદુ એ ત્રિકોણના અંગ થયા. હવે ત્રિકોણને લખાય કેવી રીતે? તો કે સંકેત એના કેટલી રીતે દર્શાવાય જોજો. અહીંયા એક છે શિરોબિંદુથી ચાલુ કરો એટલે એક શિરોબિંદુએ બે વખત દર્શાવી શકાય. એક તો એન્ટી ક્લોકવાઇઝ જાઓ એટલે ઘડિયાળ જે આપણી આમ હાલે છે ને એની વિરુદ્ધ દિશામાં આ બાજુ. એનો મતલબ કે જો અહીંથી પહેલાં તો આ ત્રિકોણને શું બોલાય? તો કે ત્રિકોણ ABC કહેવાય, બરાબર? બીજું શું કહેવાય? તો કે ABC આમ હાલ્યા, ઊંધા હાલ્યા ને. હવે આમ હાલીએ તો ACB કહેવાય. તો આને ત્રિકોણ ACB પણ કહેવાય. કેટલા નામ છે જોજો અહીંયા. હવે બીથી ચાલુ કરું તો બીથી એટલે અહીંથી તો BCA કહેવાય એક. તો એક ત્રિકોણ BCA કહેવાય. હવે આમ ઊંધો હાલું તો BAC કહેવાય. લખવાનું કેમ હોય? ક્રમમાં, બરાબર? કાં તો ઊંધું લખો કાં તો ચતું લખો. આ BAC, બરાબર? C થી ચાલુ કરો તો એકવાર CAB ઊંધું અને એકવાર CBA આ બાજુ ઊંધું. તો એકવાર CAB અને
CBA. તો આ 6 રીતે એક ત્રિકોણને દર્શાવી શકાય. આ 6 નામથી એને દર્શાવી શકાય. બરાબર, આ રીતે દર્શાવી શકાય. ત્રિકોણ ABC ને દર્શાવી શકાય. બરાબર છે. એટલે આ એક ત્રિકોણના 6 નામ થઈ ગયા. એટલે ત્રિકોણ વિશેની જનરલી માહિતી તમારી પાસે આવી ગઈ. હવે સામેનો ખૂણો કોને કહેવાય ને સામેની બાજુ કોને કહેવાય ને બધું છે એ તમને ખબર પડવી જોઈએ. એકવાર આપણે રિકોલ કરી દઈએ. જોજો અહીંયા સામેની બાજુ, સામેનો ખૂણો કોને કહેવાય. હવે આપણી પાસે 3 ખૂણા છે અને 3 બાજુઓ છે. તો મારે સામેની બાજુઓ લખવી છે. ખૂણાની સામેની બાજુ કોને કહેવાય? ખૂણાઓની સામેની બાજુ. સમજી લેજો અહીંયા વ્યવસ્થિત ટોપિક બધાય. હવે ખૂણાની સામેની બાજુ લખવી છે તો ખૂણા A એની સામેની બાજુ કઈ થઈ? BC. તો અહીંયા એવું લખાય ખૂણા A ની સામેની બાજુ બરાબર રેખાખંડ BC. બરાબર. એવી રીતે ખૂણા B ની કેવી હોય તો કઈ થાય? તો કે B ની સામે કોણ છે? AC. તો અહીંયા લખાય ખૂણા B ની સામેની બાજુ બરાબર AC. અને ખૂણા C ની સામેની બાજુ કઈ થાય? તો કે આ AB. તો ખૂણા C ની સામેની બાજુ કઈ થાય? AB. બરાબર. આ 3 વસ્તુ થઈ ગઈ કમ્પ્લીટ. હવે આગળ વધીએ એમાં ને એમાં. હવે આપણે શું જોઈશે? આ ખૂણાની સામેની બાજુ લખ્યું. હવે એવું લખું કે બાજુની સામેના ખૂણા, બાજુઓની સામેના ખૂણા. તો કઈ રીતે લખશું? તો કે પહેલો જેવું લઉં કે AB બાજુ લો. તો AB બાજુની સામેનો ખૂણો કયો કહેવાય? C. એટલે અહીંથી ઊંધું આવે. AB ની સામેનો ખૂણો કયો? C. બાજુ AB ની સામેનો ખૂણો કયો થાય? ખૂણો C. એવી જ રીતે આ BC. તો BC ની સામેનો ખૂણો કયો થયો? A થયો. તો આ BC ની સામેનો ખૂણો કયો થાય? ખૂણો A. અને ત્રીજું એવી જ રીતે AC બાકી રહી તો આ AC એની સામેનો ખૂણો કયો થયો? તો કે આ ખૂણો થયો ને B. તો AC ની સામેનો ખૂણો ખૂણો B. બરાબર છે. આ તમારે યાદ રાખવું પડે. માં કંઈ યાદ રાખવા જેવું છે નહીં. જો કે તમને ખબર પડી જાય આકૃતિ જોતા. પણ હવે દર વખતે આકૃતિ દોરો તો 5 મિનિટ બગાડવી પડે. કેમ કે કેટલાયના હાથ એવા હોય કે આકૃતિને ગમે એવી સીધી લીટી દોરે ને તો લીટી કેવી થાય? ત્રાહી થાય. એટલે ફૂટપટ્ટીએ 3 વાર તો ચેકીને આકૃતિ દોરે. બરાબર. તો તમારે શું અને કેવી રીતે ટ્રીક છે યાદ રાખવાની જોજો. જે ખૂણાની સામેની બાજુ કે, જે ખૂણાની સામેની બાજુ કે, માનો કે ખૂણો આપ્યો છે તો એના સિવાયના ત્રિકોણના જે 2 શિરોબિંદુ બાકી રહ્યા એની ઉપર એક છાપરું મૂકી દેવાનું. એટલે કે રેખાખંડ મૂકી દેવાનું. જો એની સિવાયના કોણ બાકી રહ્યું? B અને C. તો B ની C ઉપર એક છાપરું એટલે કે રેખાખંડ મૂકી દીધો. અહીંયા B ની સામેની બાજુ કઈ? તો કે B સિવાયના બાકી કોણ? A અને C. એની ઉપર એક છાપરું મૂકી દીધું. અને અહીંયા C. C ની સામેની બાજુ કઈ? તો કે C સિવાયનું બાકી કોણ શિરોબિંદુમાં? A અને B. તો એની ઉપર એક છાપરું મૂકી દીધું A અને B ઉપર. એ ઉલટું કે જે સામેનો ખૂણો કે તો જે 2 બાજુઓ આપેલી છે 2 બિંદુઓ એના સિવાયનું બિંદુ કયું? C. એને શું લગાડવાનું આગળ? ખૂણો. બરાબર. તો AB બાકી કોણ રહ્યું? C. તો એને સામેનો ખૂણો C થાય. BC બાકી કોણ રહ્યું? A. તો સામેનો ખૂણો A થાય. અને AC બાકી કોણ રહ્યું? B. તો એની સામેનો ખૂણો B થાય. જનરલી કોઈ એમ કહે કે ભાઈ ત્રિકોણ PQRમાં રેખાખંડ PR ની સામેની બાજુ PR ની સામેનો ખૂણો. તો PRમાં બાકી કોણ રહ્યો? Q. તો સામેનો ખૂણો Q થાય. બરાબર. જે પણ બાકી રહી આકૃતિ વગર તમે સમજીને કહી શકો. આપણે લખ્યું કોના ઉપર? તો લખ્યું આકૃતિ પરથી. પણ આવી રીતે શોર્ટ ટ્રીકથી તમે યાદ રાખી શકો કે કયો સામેની બાજુ અને કયો સામેનો ખૂણો છે. બરાબર. ચલો હવે આગળ વધીએ છીએ. એની સાથે અત્યાર સુધી આપણે જોઈ ગયા સામેનો ખૂણો, સામેની બાજુ. હવે વાત કરીએ એકરૂપ આકૃતિ. હવે એકરૂપ આકૃતિ 10મા ધોરણમાં ભણશો ત્યારે સમરૂપ થઈ જશે. એટલે સમરૂપ અને એકરૂપમાં લોચા ના થાય એની માટે ખાસ અહીંયા મગજ રાખીને સમજજો. એકરૂપ કોને કહેવાય અને સમરૂપ કોને કહેવાય એ તફાવત આપણે 10મામાં શીખશું. પણ અત્યારે એકરૂપની વાત કરી દઈએ. તો જે એકરૂપ છે તો એકરૂપમાં 2 વસ્તુ તમારે યાદ રાખવાની હોય. એક તો એકરૂપમાં આકાર સમાન હોય, આકાર સમાન હોય, અને બીજું હોય માપ સમાન હોય. બરાબર. દરેક બાજુ અથવા તો ખૂણો જે પણ તમને આપ્યો હોય એના માપ સમાન હોય. એટલે એકરૂપ આકૃતિઓમાં આકાર અને કદ, માપને શું કહેવાય? કદ. બરાબર.
આકાર અને કદ સમાન હોય તો એ બંને કહેવાય એકરૂપ આકૃતિઓ. બરાબર છે? પહેલાં એક આ સ્ક્રીનશોટ લઈ લો લખવા માટે, પછી જે નવું છે એ આ બોર્ડ ક્લિયર કરીને હું લખું છું. હવે અહીંયા આપણે એક એકરૂપતાનો ટોપિક સમજીએ છીએ. એકરૂપ કોને કહેશું? મેં તમને હમણાં જ કીધું કે એકરૂપ આકૃતિનો મતલબ થાય કે જે બે આકૃતિઓમાં માપ અને આકાર બંને સમાન હોય. તો શું શું સમાન હશે? તો કે અહીંયા એકરૂપનો અર્થ શું થાય? પહેલાં તો એકરૂપ અર્થાત સમાન. એકરૂપ એટલે કહેવાય સમાન. હવે એકરૂપનો અર્થ સમાન થાય એનો મતલબ કે શું શું સમાન હોવું જોઈએ? તેનું માપ અને આકાર બંને કેવા હોવા જોઈએ? સમાન. બરાબર? તો ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે માપ સમાન હોય એનો મતલબ કે હું એક ચોરસ દોરું. આ ચોરસનું માપ માની લઉં કે આ બાજુનું માપ 2 છે, તો આ બધા કેવા હોય? 2 2ના જ હોય. તો અહીંયા બીજું ચોરસ દોરું, એ મારે કેટલા માપનું દોરવું પડે? ભલે આકૃતિ નાના મોટી લાગે પણ 2 કેવા છે? 2 2 માપના જ છે. તો આ 2 ચોરસ છે એ કેવા કહેવાય? એકરૂપ કહેવાય. બરાબર? એનો સંકેત છે કોઈ પણ બે વસ્તુ એકરૂપ હોય એની નીચે એની વચ્ચે બેની વચ્ચે શું આવે? આનો માને કે હું એ નામ આપું અને આને બી નામ આપું તો એ એકરૂપ બી લખાય. આ એકરૂપનો સંકેત છે. બરાબર? કેનો સંકેત છે? એકરૂપનો. બરાબર ઉપર આડો ટ ઉડાવી દેવાનો. આડો ટ સુડાવી દેવાનો. બરાબર? તો એને કહેવાય એકરૂપનો સંકેત છે. લખી દઉં છું અને વચાય શું? એકરૂપતા. હવે આગળ વધીએ. એકરૂપતા કોના ઉપરથી જનરેટ થશે એ તમારે સમજવું પડશે. કેના ઉપરથી તમે એકરૂપ કહી શકશો? બરાબર? કેના ઉપરથી એકરૂપ બતાવી શકશો એ તમારે સમજવું પડે. તો એની માટે એક એક સંગતતા શીખવી પડે. એક એક સંગતતા. હવે સમજો, અહીંયા મેઇન ટોપિક ચાલુ થાય છે આપણો સંગતતાનો. સૌપ્રથમ તો એકરૂપ આકૃતિઓ કોઈ પણ 2 કે તેથી વધારે આકૃતિઓ વચ્ચે હોય. એકને એક આકૃતિમાં એકરૂપ કહી શકાય નહીં. બરાબર? તો 2 કે તેથી વધારે આકૃતિઓ માટે જ્યારે વાત કરતા હોય ત્યારે એ 2 વચ્ચે કંઈક સંગતનો મતલબ સમાન હોવું જરૂરી છે. તો જ તમારી સંગતતા બને અને સંગતતા ઉપરથી એકરૂપતા બને. બરાબર છે? અહીંયા બીજું એક ઉદાહરણ પણ લઈ શકીએ. સમાન બાજુઓવાળા સમબાજુ ત્રિકોણ. સમાન બાજુઓવાળા સમબાજુ ત્રિકોણ. તો બાજુઓ સમાન છે અને ઓલરેડી સમબાજુ છે, તો ત્રણેય ખૂણા 60 60 ના હોય તો એ પણ એકરૂપ આકૃતિઓ કહેવાય. બરાબર? તો નેક્સ્ટ આપણે લઈએ છીએ એક એક સંગતતા. હવે એક એક સંગતતાનો મતલબ શું થાય? માની લઈએ કે કોઈ એક ત્રિકોણ આપણે લીધો છે. ત્રિકોણ PQR અને ABCમાં 2 ત્રિકોણ છે આપણી પાસે. તો એમાં હું 6 સંગતતા બતાવું. 6 સંગતતા કઈ કઈ? તો કે દર વખતે 3 ખૂણાઓ અને 3 બાજુઓ એકબીજા સાથે સંગત થાય. એનો મતલબ એકબીજા સાથે એકરૂપ થાય. બરાબર? તો જોજો અહીંયા સંગતતાને દર્શાવે કઈ રીતે? આવી રીતે ખૂણો P સંગત ખૂણો, આમાંથી A લઈએ, આમાંથી ખૂણો Q સંગત ખૂણો R લઈએ, B લઈએ, અને ખૂણો R સંગત ખૂણો C લઈએ, તથા Pની સામે A આવે, Qની સામે B આવે. એનો મતલબ કે PQ સંગત AB હોય, QR સંગત BC હોય અને RP સંગત CA હોય. તો સંગતનો મતલબ શું થાય? કૌંસમાં યાદ રાખી લીધું. સંગતતા એટલે એકરૂપતા કહેવાય. સિમ્પલ. બરાબર? તો એનો મતલબ અહીંયા શું થયું કે ખૂણો P આ એકરૂપની નિશાની, ખૂણો P એકરૂપ ખૂણો A, અહીંયા ખૂણો Q એકરૂપ ખૂણો B અને અહીંયા ખૂણો R એકરૂપ ખૂણો C. આવું થયું. અહીંયા આપણે એવું લખાશે PQ એકરૂપ AB. અહીં લખવામાં ભૂલ ન કરતા જોજો વ્યવસ્થિત રીતે. અહીંયા જો હું ઉપર રેખાખંડ કરું છું, જ્યારે એકરૂપતાની નિશાની હોય ત્યારે રેખાખંડ આવશે. જ્યારે બરાબર કરો ત્યારે માપ થઈ ગયું એટલે માપમાં રેખાખંડ આવે નહીં. બરાબર? ખાસ યાદ રાખજો. QR એકરૂપ BC અને RP એકરૂપ CA.
તો કયા બે ત્રિકોણ વચ્ચે સંગતતા થઈ? ABC માં અને PQR. PQR અને ABC સંગતતા કઈ થઈ? હવે કઈ થઈ કેના ઉપરથી ખબર પડે? કે આ 3 બાજુ અને આ 3 ખૂણા 6 અંગો દ્વારા ખબર પડે, બરાબર? 3 બાજુ અને 3 ખૂણા 6 અંગો દ્વારા કેના ઉપરથી આવશે? તો કે P ની હારે જો લખશો કઈ રીતે? P ની હારે Q A છે, Q ની હારે Q B છે અને R ની હારે Q છે C છે. તો અહીંયા હું માનો કે હું ABC લખું તો અહીંયા શું આવે? PQR. બીજી રીતે પણ દર્શાવી શકીએ. માનો કે C પહેલાં લખું છું, A વચ્ચે લખું અને B લખું, તો C ની હારે કોણ છે એકરૂપ? તો C ની હારે R છે, તો પહેલાં શું આવે? R. A ની હારે કોણ છે? P છે, તો બીજો આવે P. B ની હારે કોણ છે? Q, તો ત્રીજો આવે Q. હવે માનો કે અહીંયા કોઈ BAC લખે તો BAC નો મતલબ B વાળો પાર્ટ કોણ? તો કે B વાળો Q, તો Q પહેલાં આની હારે લખવાનું સામે જે આવતું હોય, બરાબર? A ની હારે કોણ એકરૂપ હતું? P. C ની હારે કોણ હતું? R. તો આ રીતે પણ લખી શકાય. હવે હું ફેરવું, એને ખૂણે લઈ જાઉં તો પેલું આવે BCA, તો BC હારે લખવું હોય તો આવી રીતે જાજી બધી વખત ઓલમોસ્ટ 12 વખત સંભાવના સંગતતા લખી શકાય. કેટલી વખત? 12 વખત આવી રીતે સંગતતા અલગ અલગ દર્શાવી શકાય. જોજો કઈ રીતે? 3 આની, 3 આની, 3 આની, અથવા બે ગયો. પહેલાં આ તો આવશે જ, B ને પહેલાં લઈ આવું અને C ને પહેલાં લઈ આવું, બરાબર? એટલે આની લખશો ના લખશું, ટોટલ તમારી પાસે 9 થી 10 સંગતતા એવી બનશે. પણ આપણે અહીંયા થોડીક જ દર્શાવીએ છીએ, બરાબર? B ની હારે કોણ છે? Q. C ની હારે કોણ? R. અને A ની હારે કોણ? P. તો આ બધી કેવી થાય? એકરૂપતા થાય. આ બધી સરખી જ છે ને? આ બધી કેવી થાય? એકરૂપતા થાય. જનરલ તમારે શું યાદ રાખવાનું? એની હારે કોણ આવે? P. ટૂંકમાં જે પણ એકરૂપ હોય સામે આવે. અહીંયા A તો અહીંયા પહેલા સ્થાન ઉપર P, અને બીજા ઉપર B તો બીજા ઉપર Q, ત્રીજા ઉપર C તો ત્રીજા ઉપર R. જે પણ એકરૂપ છે એ પોતપોતાના સ્થાને આવે એટલું તમારે યાદ રાખવાનું છે ખાસ, બરાબર? તો આ સંગતતાની વાત થઈ. હવે આગળ આપણે ભણશું ત્રિકોણની એકરૂપતા. અને ત્રિકોણ એકરૂપ થવા માટે જે પણ પ્રમેય તમને આપેલા છે, બરાબર? પૂર્વધારણા 7.1, 7.2, 7.3 એ બધી પૂર્વધારણા તમારે યાદ રાખવી પડે. ખુબાખુ છે, બાખુબા છે, બાબાબા છે, બરાબર? સર તમે આવા નામ બોલો છો પણ આ બધું શું છે? કાંઈ નથી, બધું ઇઝી છે. તમે નામ ઉપરથી શીખી શકશો જો અહીંયા ધ્યાન આપશો વ્યવસ્થિત તો, બરાબર? અહીંયા ધ્યાન નહીં આપો, વિડીયો નહીં જોવો, બરાબર? નહીં ભણો તો ન આવડે, બરાબર? કોઈ ભગવાન નથી કે હું તમને ભાઈ અહીંથી શીખવાડું તમને આવડી જાય. તમારે પ્રેક્ટિસ પણ કરવી પડે, શીખવું પણ પડે વ્યવસ્થિત રીતે, તો તમને આવડે અહીંથી, બરાબર છે? તો વ્યવસ્થિત શીખતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ, એટલે વ્યવસ્થિત રીતે શીખશો એટલે આવડી જશે. કાંઈ નવું નથી, કાંઈ અઘરું નથી, બધું છે તમને યાદ રાખશો તો કમ્પ્લીટલી સિલેબસ છે તમે આરામથી સોલ્વ કરી શકશો અને આરામથી શીખી શકશો, બરાબર છે? તો આગળ વધીએ છીએ. હવે શું મળશું? ત્રિકોણની એકરૂપતા. તો એક લખી લેજો વ્યવસ્થિત રીતે, સ્ક્રીનશોટ લઈને. ચાલો આગળ આપ્યું છે આપણને, શું આપ્યું છે? ત્રિકોણની એકરૂપતા. ત્રિકોણની એકરૂપતા તમને ખબર છે કઈ રીતે સાબિત કરશું આપણે? હમણાં જ મેં આ એકરૂપતા અને સંગતતા સમજાવી કે 6 અંગો એની વચ્ચે એકરૂપ થવા જોઈએ. તો અહીં લખાય, શું લખશું? કે કોઈ બે ત્રિકોણો વચ્ચે, કોઈ પણ બે ત્રિકોણોમાં તેમના અનુરૂપ અંગો. અનુરૂપ અંગોનો મતલબ શું થાય? કે એક ત્રિકોણનો ખૂણો હોય તો સામેના ત્રિકોણનો એ ખૂણો, અનુરૂપ અંગો વચ્ચે સંગતતા થાય. તો તે બંને ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય. દાખલા તરીકે સમજો, હું બે ત્રિકોણ લઉં, ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માટે આપણે એવું કહી દઈએ કે ખૂણો A એકરૂપ ખૂણો X છે, એની હારે X છે. ખૂણો B એકરૂપ ખૂણો Y છે અને ખૂણો C એકરૂપ ખૂણો Z છે, એવું કહી દઉં, બરાબર? અને AB = XY મેં તમને હમણાં જ કીધું, એ બરાબર કરીશ તો ઉપર રેખાખંડ નહીં આવે,
BC બરાબર YZ અને AC બરાબર XZ છે, તો આ બંને ત્રિકોણ વચ્ચે કઈ સંગતતા આવે? તો કે આ બંને ત્રિકોણ વચ્ચે છ અંગો એટલે 3 બાજુ અને 3 ખૂણા 6 અંગો દ્વારા સંગતતા, કઈ સંગતતા બને? A ની હારે X, B ની હારે Y અને C ની હારે Z. તો અહીંયા હું ABC આમ લખું તો A ની હારે કયો આવશે? પહેલો X, બીજો Y અને ત્રીજો Z. આ સંગતતા એકરૂપતા થાય. કેવી થાય? એકરૂપતા થાય માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ થાય. સંગતતા એકરૂપ થાય તો શું થાય? આપણો ત્રિકોણ જે છે એ આપણો એકરૂપ થાય. બરાબર? એની માટે સંગતતા એકરૂપ થવી પડે. એટલે કોઈ પણ બે ત્રિકોણોમાં તેમના અનુરૂપ અંગો એટલે બાજુની સાથે બાજુ અને ખૂણાની સાથે ખૂણા જો એકરૂપ થાય અથવા તો એની બંને વચ્ચે સંગતતા થાય તો તે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે એવું કહેવાય. બરાબર? અહીંયા સંગતતાની જગ્યાએ એકરૂપ પણ લખી શકું. બંને વચ્ચે એકરૂપતા થાય. એકરૂપતા અને સંગતતાનો મિનિંગ એક જ થાય. બરાબર? ચાલો, રેડી? તો હવે આપણે ઉપપ્રમેયથી સ્ટાર્ટ કરીએ છીએ. થિયરી આ લેક્ચરમાં થિયરી ભણવાની છે. બરાબર? હજી એક લેક્ચર થિયરીનો આવશે, પછી આપણે દાખલા તરફ આગળ વધશું. થિયરી બધી કમ્પ્લીટ થઈ જાય પછી. તો પહેલો પ્રમેય છે 7.8 પૂર્વધારણા છે તમારી પાસે. પૂર્વધારણા નંબર 7.8 7.1 સોરી પૂર્વધારણા 7.1. હવે પૂર્વધારણા કોને કહેવાય? પહેલાં તો કે પૂર્વધારણા એને કહેવાય કે જે વિધાન તમને સાબિત કરીને ખાલી વિધાન જ આપેલું હોય એ તમારી પૂર્વધારણા કહેવાય. કે જે તમે પૂર્વ ધારેલું છે એ તમારે ખાલી ઓનલી ફોર યાદ રાખવાનું છે. બરાબર? તો પહેલી પૂર્વધારણા છે એકરૂપતા માટે બાખુબા નિયમ. કઈ છે? એકરૂપતા માટે બાખુબા નિયમ. હવે જોજો, અહીં સમજો શું આપ્યું છે તમને? બાખુબા. અહીં હું મોટા અક્ષરે લખું છું. બાખુબા. આનો મતલબ શું થાય? તો કે આને કહેવાય બા એટલે બા નહીં આપણા બાજુ. બરાબર? આ ખૂ એટલે ખૂણો અને આ બા એટલે બાજુ. યાદ રહી જાય બાખુબાનું ફૂલ ફોર્મ પહેલાં તો બાજુ, ખૂણો, બાજુ. તો આની વ્યાખ્યા શું લખાય? તો કે જો બે ત્રિકોણોમાં હવે હું એ પહેલાં તો ત્રિકોણ એક દોરી દઉં. જોજો, આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ. તમને ખબર પડે એ સમજો. X Y Z A B C. જો બે ત્રિકોણોમાં બે અનુરૂપ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે, કોઈ પણ બે બાજુ લઈ શકો તમે. બે બાજુ શું છે? બાજુ. તો હું આ બાજુ લઉં અને એક લઉં છું આ બાજુ. આ એક લીટો ઘેરો એક બાજુ અને બે લીટા ઘેરા એ બીજી બાજુ. જો કોઈ પણ બે ત્રિકોણમાં એક ત્રિકોણની સમજો ને બે બાજુઓ, અહીંયા લખું છું નીચે, બે બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે એકરૂપ હોય તથા અનુરૂપ બાજુ સાથે શું હોવી જોઈએ? એકરૂપ. એટલે આ બાજુ છે એ આ બાજુ સાથે અને આ બાજુ છે એ આ બાજુ સાથે. એવું જરૂરી નથી આ બાજુ છે એ સામેની બાજુ પણ હોઈ શકે. બરાબર છે? પણ આવી રીતે બે લાઇનમાં હોય, એક અહીંયા ને એક અહીંયા નહીં હોય. બે કેવી હશે તો આ લાઇનમાં જ થઈ ને. એટલે કોઈ પણ બે બાજુઓ અનુરૂપ હોય. માની લો કે તમને આ નથી આપી અને એમ કીધું છે આ બાજુ અને આ બાજુ એકરૂપ આપી છે, તો ભલે રહી બે બાજુઓ એકરૂપ છે. તો કે હા, બે બાજુઓ એકરૂપ હોય કે નહીં? તો કે પહેલાં એક ત્રિકોણની, આ ત્રિકોણની બે બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ, એટલે આને અનુરૂપ આ છે અને આને અનુરૂપ આ બાજુ છે એવું કીધું છે. બરાબર? એકરૂપ હોય તથા તે બાજુઓ વચ્ચેનો અંતર્ગત ખૂણો, બાજુઓ વચ્ચેનો અંતર્ગત ખૂણો. હવે અંતર્ગત ખૂણો કોને કહેશું? તો અંતર્ગત ખૂણો એટલે એ બે જે બાજુ પડે છે એની વચ્ચેનો ખૂણો. આ બે બાજુ હોય તો એની વચ્ચેનો ખૂણો એટલે કયો થયો? આ.
અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે, અનુરૂપ એટલે કે જે બીજા ત્રિકોણમાં અનુરૂપ બાજુ હતી ત્યાં એક ખૂણો પાછો પડશે. તો કે આ બે ત્રિકોણની વચ્ચે કયો, બે બાજુની વચ્ચે ખૂણો પડે અહીંયા. અનુરૂપ ખૂણા સાથે એકરૂપ હોય, અનુરૂપ ખૂણા સાથે એકરૂપ હોય તો તે ત્રિકોણ, તે બંને ત્રિકોણ, કઈ શરત હતી આપણી? બાખુબા, બાખુબા શરત પરથી એકરૂપ છે તેમ કહેવાય, એકરૂપ છે તેમ કહેવાય. બરાબર. હજી એકવાર સમજો અહીંયા શું કહેવા માગે છે એ. આ વિધાન અને બધું તમારે લખવું પડશે, વ્યવસ્થિત સમજજો. બે ત્રિકોણો વચ્ચે બાખુબાનો મતલબ શું થાય? બા, ખુ અને બા. તો આ બે બાજુ વચ્ચે ખૂણો આવવો જોઈએ. બે બાજુ અને વચ્ચેનો ખૂણો, અહીંયા બે બાજુ અને વચ્ચેનો ખૂણો, એ જો એકરૂપ હોય એકબીજા સાથે, એકબીજા સાથેનો મતલબ પેલી બાજુ આ બાજુ સાથે એકરૂપ છે, આ બાજુ સાથે એકરૂપ છે, અને આ ખૂણો અંતર્ગત અને અહીંયા અંતર્ગત ખૂણો છે, તો તે બાખુબા શરત પરથી બંને ત્રિકોણ એકરૂપ થાય. લખ્યું છે શું? જો બે ત્રિકોણમાં એક ત્રિકોણની બે બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ, આને અનુરૂપ આ છે અને આને અનુરૂપ આ, અનુરૂપ બાજુઓ સાથે એકરૂપ હોય તથા તે બાજુઓ વચ્ચેનો અંતર્ગત ખૂણો એટલે અંદરનો ખૂણો અનુરૂપ ખૂણા સાથે, અનુરૂપ ખૂણો એટલે આ બાજુ અંતર્ગત ખૂણો કહેવાય, તો અનુરૂપ ખૂણા સાથે એકરૂપ હોય તો તે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. કોના પરથી? બાખુબા શરત પરથી. બરાબર. હવે અહીં દાખલા તરીકે કરી લખી દઈએ અહીં સાઈડમાં. દાખલા તરીકે આ બે ત્રિકોણ વાત કરીએ તો ત્રિકોણ XYZ અને ત્રિકોણ ABC માટે, ત્રિકોણ XYZ અને ત્રિકોણ ABC માટે થોડુંક દેખાવામાં પ્રોબ્લેમ છે ને, જોઈ લેજો, વ્યવસ્થિત દેખાય જ છે. બરાબર. થોડુંક આપણે સ્ક્રીનને રોટેટ કરી દઈએ, હલાવી દઈએ એટલે દેખાશે તમને. ચાલો રેડી. તો એની માટે શું કીધું છે? તો કે આ YZ બરાબર BC છે, તો YZ બરાબર BC છે. રેડી. આટલું. આ XY બરાબર AC છે, XY બરાબર AC છે, અને કયો ખૂણો? વાયની એકરૂપ ખૂણો કીધો છે C, ખૂણો Y એકરૂપ ખૂણો C છે. રેડી. અહીં કૌંસમાં લખી દઉં, આ બાજુ છે, આ ખૂણો છે, એની વચ્ચેનો અંતર્ગત, કૌંસમાં લખું છું અંતર્ગત. બરાબર. અંતર્ગત ખૂણો છે. હજી થોડુંક કપાય છે, તો હજી થોડુંક આપણે સ્ક્રીનને હલાવી દઈએ એટલે તમને વ્યવસ્થિત દેખાય. બરાબર છે. ચાલો રેડી. આ અંતર્ગત ખૂણો છે YC, આ કેવી છે? બાજુ છે. રેડી. તો આના ઉપરથી એક સંગતતા બને, તો સંગતતા કેવી રીતે લખશું? મારે જોઈએ છે XYZ સંગતતા, તો વાયની જગ્યાએ કોણ આવશે? C, તો વચ્ચે C આવશે, એટલે તો ખબર પડી ગઈ. હવે XY, તો XY અહીંયા, XY એટલે AC, તો C તો વચ્ચે છે, તો A ક્યાં આવશે? આગળ. અને YZ પાછળ, તો BC, તો C તો આવી ગયો, બાકી કોણ રહ્યું? B. તો આ સંગતતા એકરૂપતા થઈ, આ સંગતતા એકરૂપતા છે માટે ત્રિકોણ XYZ એકરૂપ ત્રિકોણ ACB થાય ને, ABC નો કહી શકો. બરાબર. ACB થાય, કેમ કે અહીંયા મેં બાજુ આની સામે કઈ બાજુ કીધી છે? આ બાજુ. બરાબર. તમારે આવું દર વખતે ભણવાનું થશે આગળ. બરાબર છે. તો આ હતો બાખુબા પ્રમેય. કયો? બાખુબા. એમ હજી આપણે 3-4 પ્રમેય આવા ભણવાના છે, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. બરાબર. આ લેક્ચરમાં આટલું જ લખીએ છીએ. હવે જે થિયરી ચાલે એ એક વખત તમે અહીંથી લખશો, એક વખત હોમવર્કમાં લખશો એટલે ટોટલ 2 વખત લખાણી, અને એક વખત તમારી ફેરબુકમાં લખાશે. તમારી પાસે ટોટલ 3 વખત લખેલી હોવી જોઈએ આ ચેપ્ટરથી માંડી અને જે પણ ચાલે થિયરી ચેપ્ટર. બરાબર. હવે બધા થિયરી ચેપ્ટર જ ચાલશે લાઈનમાં, એટલે બધી થિયરી 3 વખત લખેલી હોવી જોઈએ. હું 3 વખત ચેક કરીશ, નહીં હોય તો ફરીથી લખવી પડશે. બરાબર છે. 3 વખત એક છે એ, અને સ્કૂલે બેસીને લખવી પડશે. જ્યારે સ્કૂલે આવશો ત્યારે સ્કૂલે બેસીને લખવી પડશે, અને વ્યવસ્થિત સમજીને લખજો. પહેલાં તમે અહીંથી લખશો ઓનલાઈન જોઈને, બીજી વાર તમે હોમવર્કમાં લખશો, અને ત્રીજી વાર વ્યવસ્થિત રીતે ફેરબુકમાં, અને આકૃતિ પેન્સિલથી હોવી જોઈએ ફેરબુકમાં. બરાબર છે. નામ આપો એ પેનથી આપો તો ચાલશે, પણ આકૃતિ કેવી હોવી જોઈએ? પેન્સિલથી. ચાલો વિદ્યાર્થીઓ, મળીએ છીએ તો નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થીઓ. બરાબર છે. અને આ તૈયાર કરતા રહેજો. હવે ચેપ્ટર છે થોડુંક લાંબુ ચાલશે ચેપ્ટર, કેમ કે થોડાક ચેપ્ટર હવે આપણે ઉપરના ચેપ્ટર એટલે કે હાઈ ચેપ્ટર લઈએ છીએ,
એટલે થિયરી તમારે ભણવી થોડીક અઘરી લાગશે, બરાબર. તો એક બે વખત રિકોલ કરતા રહેજો જે લેક્ચર મળે છે તમને. ઓકે, બાય બાય વિદ્યાર્થીઓ, મળીએ છીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો.